જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ક્યાં ગુડ મોર્નિંગ. શું કરો? ખા બેઠા? માલપુઆ ખાઓ. માલપુઆ ખો? હા. ખમણ નહીં ખાવા? ના. અચ્છા, ખમણ વઘારવાના બાકી છે. યુવરાજ લાઈન મેળ્યા છે તે હવે નહીં પછી વઘારીએ. સમોસા લાવ્યા બાજુ. પેલા સમોસા હે મોટા હે ને બટાકાવાળા. બટાકાવાળા છે. અને પેલા કાળા ગોળના હે ને એટલે કાળા બન્યા. દેશી ગોળ. દેશી ગોળ. હા, એટલે ચલો તાને નાસ્તો કરી લેતા ને અમે મોડા કરીએ નાસ્તો. કપડાં ધોઈ ગયો, હજી બીજો બાકી છે થોડો. પેલા બાકી. થોડો જ બાકી મારો એકલીનો જ. હા, નાવાનું બાકી. કાકા જય માતાજી. સચિન જય માતાજી. યુવરાજ જય માતાજી. એ કોનમાં એક તો ભરાય વાપરતો નહીં. જય માતાજી. કોનમાં ભરાઈ રાખો હ? હું લખીશું મોબાઈલમાં જોઈને હું લખ કોક લખતો લાગે હ. હિસાબ કરે હું લખું શીખા હું લખવા શીખાય કોક લખવા બેઠો હો લખતા હું પિક્ચર ચાલુ. યુવરાજ અંગાત જઈને આવતા રે ખાક. હા, મજા આવે જવાની. હા, સવારે વહેલા વહેલા નહીં તાને ઠંડો ઠંડો પવન આવતો હોય અને જેટલી દુકાનો ફરવાની. નાના વરાસાન મોટા વરાસાન બધે જવાનું. હવ તાને એટલે બધે જ જવાનું. હવ એક બાજુ આ બાજુ સચિન કે ગમે તે કોક આદુ જાય અને આ બાજુ યુવરાજ જાય. હડો તાર હું નાસ્તો વગાડી દઉં આમ પછી ખાઈ લઈએ. હું ખમણ વગાડી દઉં. લુગડા હું કવી આવું પહેલાં પછી વગાડું. હા હા, ખાવા બે જા. પેલા હાથ ધોવું છે. હડો ખાવા. સચિન હાથ ધોવા અને યુવરાજ રસ લીધો. શાક નતું લાવું યુવરાજ? હા, રસ શાક નતું લાવું? હા હા હા, હારી છે કેરી. ચમ એટલો બધો ભાવ વધી ગયો? બહુ કેરી હમણાં તો આ વરસાદ આવ્યો એટલે મૂકી થઈ જાય. હા, હવે કેરીઓ પૂરી થઈ જાય ને. હા, તે એશિયાથી મૂકી લાડ હતા. ચલો ગાઈસ ખાઈ લઈએ તાને. રોટલી વાય ઉપર પડી. ચલો રોટલી એવડા તો મારી બાજુ બે જાવ એટલે એક સચિન બે જાવ. હા, અરે સચિન તો એકન બે જા. તો નહીં જો ફાવે એકન બે જા. આવશે આવશે. અમારે ગાઈસ રસોડું નાનું છે એટલે રસોડા બધો બે જા ખાવા. બધો અંગાત બેસી. તો ગાઈસ શાકભાજી લઈને હવે ઘરે હેડ્યા અમે તો. જેટલી ટ્રાફિક છે ને તે શાકભાજી એટલું મૂકું. બહુ શાકભાજી લેવું એ જ ખબર નહીં. બહુ શાકભાજી મૂકવું છે બધી. જાંબુરા ખૂબ ભાવ આલ્યા જાંબુ? 60ના 500. 120ના કિલો. કેટલા જાંબુ મૂકા ગાઈસ? 60ના 500 જાંબુ. સચિન પડી ગયો. ક્યાં જઈ આવી? દૂધ લેવા જઈ તે? હા, ચાલો તાને દૂધ લઈને ખાલ ઉપર. મુझे શાકભાજી લેવા જાય. વરસાદ આવે એવું કર્યું પણ વરસાદ આવ્યો નહીં. અંધારી તો બહુ જ. નીચે બેહવા હેડ્યા. હા ગાઈસ, તાપ થઈ જાય. કેટલી ગરમી છે ને, બહુ ગરમી. તાને કેટલી ગરમી છે ને. લે અંધારા દેખાતું એ નથી. હજી મશીન નહીં આવી. ટીવી જોવી. હું જો પિક્ચર કાકા? પિક્ચર જોવા? હા, યુવરાજ જોઈ ગયો.
કારણ કે તું મને અઠવાડિયું દવડાવે, હા? કેટલી વખત તું મને દવડાવે? કોણ યુવરાજ સચિન તો કેટલો ટાઈમ થઈ ગયો? શું બનાવી જમવા? બટાકાનું શાક, હા વાનગી બરાબર બરોબર. બપોરે રોટલી રાખવી પડે ને હા એના બાદ એના પડે હા મોડું થઈ ગયું આજ તો ખાસી 10-15 મિનિટ લેટ થાય. માર્કેટમાં જઈને એટલો મોડું હમ. ના થાય માર્કેટમાં જઈ જઈએ એટલે વરસાદ આવે એવું કરે પણ વરસાદ આવે ને થોડું પલળી જાય હા પણ પલળી ના થોડું થોડું મુએ ત્યાંથી દુકાનથી તરત હેડી નીકળ્યો. વરસાદ ચાલુ થયો એના હેડી મૂળિયા નીકળ્યો. તો જલ્દી લઈને હેડું પેક કરી બટાકો 50-40 કિલોનું મૂળિયા 40 કિલો બીજું શાક થોડું 40 કિલો 50 કિલો લીધો એટલે એટલો તો ભાવ રહેવાનો. એટલું રહેતા સચિન, ચટીને નીચે બેઠું આપણે કઈ દી? ભાવ ચલો તને ખાવા ખાઓ, ગુડ નાઇટ જય માતા. જય માતાજી સચિન યુવરાજ ગુડ નાઇટ હોઈ જતા ગુડ નાઇટ ચલો તૈયારી કરી રાતની ચલો તને તૈયારી કરી દો હવે હું નહીં ઊંઘવા જાઉં તાને તને હોઈ જાઓ ભાન બધાય તાને હવે ઊંઘવા જવું છે ને કાકા ટીવી જોવી આ ના ના ઘરના ટીવી જોઈને જવું આરામ કરવા. હવે ઘરે ટીવી જોવા તા ને આવો. હું સમાચાર કહું ના, ચાલ ચાલ ચાલ.